નમો નારાયણ જય દશનામ ગૌસ્વામી યુવક મંડળ દિયોદર તરફથી આજે તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ રાખવામાં આવેલો હતો અને નોટબુક અને ચોપડા વિતરણનો પણ સારો એવો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો દિયોદર મુકામે અને જગતજનનીમાં જગદંબા જે અંબાજી માતાના મંદિરમાં ના પ્રાંગણમાં આજે ચોપડા વિતરણનો સારો એવો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને અનેક સમાજ સેવકો અને અનેક યુવાનો પણ આજે બહોળી સંખ્યામાં પધારેલ છે. તો આજે અમે ખાસ વકીલ સાહેબ સાથે વાત કરશું અને કુલ 100થી પણ વધારે ગામડાઓ દિયોદર તાલુકાની અંદર પડે છે અને દરેક ગામડાની અંદર દશનામ ગૌસ્વામી સમાજ વસવાટ કરી રહ્યો છે અને દરેક બાળકોને ચોપડા વિતરણનો પણ કાર્યક્રમ સારો એવો રાખવામાં આવેલો હતો. 400 જેવો છે સાહેબ. દિયોદર તાલુકાની અંદર લગભગ 100થી પણ વધારે ગામડાઓ પડે છે અને આમ તો યદવણી 1, 2 અને 3 ગોળો પણ સામેલ કર્યા છે અને શહેરી વિસ્તાર પણ સામેલ કરવામાં આવેલો છે અને સારું એવું ચોપડા વિતરણનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો છે. તો આ કાર્યક્રમ વિશે એક સંદેશો. દિયોદરની અંદર 100થી વધુ ગામડાઓ આવેલો છે અને આ દિયોદરની અંદર યુવક મંડળ ગોસ્વામી સમાજનું આ વર્ષે 2023-24ની અંદર જે પુસ્તક અને ચોપડા વિતરણ કાર્યક્રમ તથા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ આ સાલ દિયોદરની અંદર ધોરણ 10 અને 12ની અંદર દિયોદર ભાભરની અંદર સેન્ટરમાં પણ સારા એવા ટકા લાયા છે. છોકરાઓ પ્રથમ નંબરે પણ આવ્યા છે આખા સેન્ટરની અંદર. એ ગોસ્વામી સમાજને ગૌરવની વાત છે. આજ રોજ આ દિયોદર તાલુકા ગોસ્વામી યુવક મંડળની જે આખી ટીમ છે જેની અંદર હિતેશભાઈ માસ્તર, મયંકગીરી બાપજી ભાઈ, હરેશગીરી બાપજી, કૈલાસપરી બાપજી, ભભૂતપરી બાપજી, તમામ આખી ટીમ ગોસ્વામી સમાજની આ સાલ નક્કી કર્યું કે આપણે ગોસ્વામી સમાજના તમામ યુવાનો વધુ અભ્યાસ કરે એ અર્થે નોટ વિતરણ કાર્યક્રમ રાખેલો. સરસ રીતે સફળ થયો છે. દરેક વિદ્યાર્થીને લગભગ 400થી વધુ વિદ્યાર્થીઓ આજ રોજ આ નોટ વિતરણ કાર્યક્રમની અંદર ભાગ લીધો અને દરેકને ચોપડા આપવામાં આવ્યા છે. આજ હું ગૌરવની વાત કરું તો આ નોટ વિતરણ કાર્યક્રમની અંદર અને ઇનામ વિતરણની અંદર વધુમાં વધુ દિયોદર તાલુકાની છોકરીઓ સારા ટકા લાવી અને ઇનામ મેળવ્યો છે. તો એક ધન્યવાદ પાત્ર છે. અમારો સમાજ ભલે નાનો રહ્યો પરંતુ જો આપણે સાથ સહકારથી આપણા છોકરાઓને ભણાવીશું તો ચોક્કસ સમાજમાં આપણું નામ રોશન કરશે. અસ્તુ. ઓમ નમો નારાયણ. સાહેબ, તમારા યુવક મંડળે એવી સારી એવી કામગીરી કરી છે અને દરેકનો ફાળો 1000થી ઉપર સભ્ય ફી પણ લેવામાં આવી હતી. કોઈ 11,000 પણ આપેલા છે યુવાનોએ અને જે ચોપડાની અંદર જાહેરાતના પણ 11,000 રૂપિયા કંઈક રાખેલા હતા અને સારો એવો ફાળો પણ આવ્યો હતો અને તમામના સહયોગથી પણ આ કાર્યક્રમ થયો છે. અને તેજસ્વી તાલાઓનો તો સન્માન સમારંભ હતો, ચોપડા વિતરણનો હતો અને ભોજનનું પણ સારું એવું આયોજન રાખેલું છે. તો એના વિશે એક સંદેશો. અમારી આ ટીમે એવું નક્કી કર્યું કે ભાઈ સ્વેચ્છાએ ફાળો માંગો. કોઈને દાતાની, કોઈ મોટા દાતા પાસે કોઈ હાથ ફેલાવવાની જરૂર નથી અને સ્વેચ્છાએ એક મોબાઈલની અંદર એપ બનાવી અને આ મેસેજ મોકલ્યો અને આ મેસેજનો એટલો મોટો રિસ્પોન્સ મળ્યો તો અમારા દાતાઓ ખોળવા જ ન જવા પડ્યા. સામેથી દાતાઓએ કીધું ભાઈ મારું દાન લખો. અમુક દાતાઓએ કીધું અમે ભોજન